ગુરુ મહારાજે બધાય સામે જોયું પણ કોઈ પ્રસંગ વર્ણવી ન દીધો. ગુરુ મહારાજ મુખ્ય આપણી આ વાત ચાલતી હતી, આ તમે કબીરનું ભજન લીધું, એના ઉપર તમે ચર્ચા કરતા હતા, એમાંથી આ નરસિંહ મહેતાના જીવનનો આ એક દાખલો દીધો. એના ઉપરથી તમે આ ગંગા સતી અને પાનબાઈનું આ આધ્યાત્મિક ભજન એને સરસ્યું, એના ઉપરથી તમે આ પ્રસંગ કીધો. અને હવે વચ્ચે આપણે આ પ્રસંગ લેવાનો એવું કોઈ કીધું નહીં. સબરી ઊભી થઈ, પહેલેથી છેલ્લે સુધી આખો પ્રસંગ વર્ણવી દીધો. ગુરુ મહારાજ કે બેટા તું એક સાંભળ છે, મારું કથા કહેવાનું નિશાન તું છો, તારા ઉપર કથા કહેવાય છે, માટે તું નજીક બેસ, તારે આડે કોઈ બેહી જાય તો મારે આમ કરીને જોવું પડે. કથા નિશાન ઉપર કહેવાય છે. જેના હામો જોઈને વાત થતી હોય ને ઈ બરાબર હમું જોવા જાય ને જોલું ખાઈ જાય, આંસકો લાગી જાય. જેમ આપણા રહોડામાં કૂતરું ઘરી ગયું હોય અને રોટલાની બધી થપ્પી ઉપાડીને ભાગે અને આપણે બળીઓ લઈને વાહે થાય, એમ થાય પાડી જ દેવું છે. જેવો જોરથી બળીઓ મારો ઈ સટકી જાય ને જમીનમાં લાગે એટલે હાથમાં આંચકો લાગે ને અને દાઈ જ રહી જાય, ખરું ગયું. એમ હામું જોઈને જ્યાં કેવા શોટ મારવાની થાય ત્યાં જોલું ખાઈ જાય, એટલે એવું થાય. એટલે તારે આડે કોઈ બેહી જાય છે તો મારે આમ કરીને જોવું પડે. તો નજીક બેસીને બેટા, મને બાપા મજા આવે, સાંભળવાનો બહુ આનંદ છે, મને બેસવાની પણ આ મજા આવે છે. ગુરુ મહારાજ મને આ બેસવા ગયો કે નહીં, નજીક બેસ. સબરીએ તો ઘણી ના પાડી, પણ ગુરુ મહારાજે એના ઉપર કૃપા કરી ધરાર સમકક્ષામાં મૂકી. સમકક્ષામાં નજીક સામે બેસાડી અને 250 શિષ્યોમાં વાંધો પડ્યો. લ્યો ભાઈ, મહાન બ્રહ્મનિષ્ઠ એવા આપણા સદગુરુ એ એકા છોડીમાં લપટાઈ ગયા. આપણે બ્રહ્મચારી આ આશ્રમમાં સ્ત્રીએ રખાય, આપણે આટલા વર્ષ થયા અધિકારી નહીં, આ 100 મહિનામાં અધિકારી થઈ. મારે 10 વર્ષ થયા તો હું અધિકારી નહીં. બીજો કે તારે 10 થયા મારે 20 નથી થયા. બીજો કે મારે તો 30 નો ગાળો થઈ ગયો છે. ચોથો કે મારે તો 40 નો ગાળો, તે હવે આ સાપતી ન હાલે, હવે આ ભરાય નો મેળ ખાય, કાઢી નાખો, ગાળા પડી ગયા. આ તો જેના હૃદયમાં ઠેરાણું એની વાતો છે. ખીજડા એમ તો 1000 વર્ષ ઉભા રહીએ છે. ગુરુમાં દોષ દેખાવા લાગ્યો, ગુરુમાં શંકા થઈ એટલે જ્ઞાનનો નાશ. તરત જ ગુરુ મહારાજ સમજી ગયા. તો કીધું જો ભાઈઓ, રહેવું હોય તો આશ્રમ તમારો છે ને જવું હોય તો દરવાજા ખુલ્લા છે, બાકી સબરી તો ન્યા જ કહેવાની છે. બસ એટલી જ વાત હતી. કેતાની વેત જ જાણે આખો આશ્રમ ખાલી. સબરી અને માતંગ ઋષિ બે દરિયા. સબરી કે ગુરુ મહારાજ મને ન્યા જ બેહવા દીધી હોત તો મારા હારું થઈને. આ 250 શિષ્યોને દુઃખ થયું કે હું ક્યારનો ઘણા સમયથી વિચાર કરતો તો મારે એની પરીક્ષા કરવી હતી, પણ કોઈ એવો મોકો નહોતો બનતો. આજે અનાયાસે આ મોકો આવી ગયો પરીક્ષા કરવાનો. તો એ ક્લાસમાં જ ન બેઠા તો એને પાસની વાત ક્યાં હતી. માટે એની ચિંતા તું કરીમાં, મને તો એક મેલ મુખનો પટારો મળી ગયો, એમાં મારો ખજાનો હચવાઈ જાય. ઋષિ મુનિઓ સંતોની કમાઈ પ્રમાણે એકાદો જીવ આવો મહાન હંસ ઉઘરી જાય તો એની કમાઈ લેખે. બાકી સબરી ઈતળિયું હોય એને તો તેલનું પોતું મારી જ દેવાય, ખંજોળ્યો મટી જાય. પણ એકાદો હીરો નીકળી જાય એટલે બસ છે. તો એની ચિંતા કરીમાં. આશ્રમની માલિક કોઈ આવે ને કોઈ જાય. બીજા આશ્રમમાં જઈને ગુરુની નિંદા કરવા લાગ્યા.
આય કોઈ આવતું નથી, કોઈ જાતું નથી. આય સબરીના કે માતંગ ઋષિના આશ્રમમાં કોઈ આવતું નથી. ગુરુ મહારાજ કથા કહે, સબરી એક ધ્યાનથી સાંભળે. ઘણો સમય વીતી ગયો. ગુરુ મહારાજને સ્વધામ જવાનો ટાઈમ નજીક આવ્યો. સબરીની કે બધા આપને અધમ અને અતીત માને છે. આપણા આશ્રમે કોઈ આવશે ને તું સીતા ખડક ને હું બેહી જાઉં. મારો દેહ પ્રાણી થાય એટલે તું તારે અગ્નિ સંસ્કાર કરીને આવશે. ગુરુ મહારાજ સીતા ખડકી એટલે બેઠા. સબરીને કે જો ભગવાન રામનો જન્મ થયો છે, તને ગોતતા ગોતતા એ આવશે, એ મારું વચન છે. તારે એને ક્યાંય ગોતવા ન જવા, તારે તો ફક્ત એની રાત ને દિવસ રાહ જોયા કરવી, મારા વચનમાં વિશ્વાસ રાખીને. બસ આટલું જ તારે કરવાનું. આ આશ્રમ મૂકી તારે ક્યાંય જવાનું નથી. ભગવાનને ગોતવા માટે તારે બીજો કોઈ પંથ ખેડવો નથી. એટલું વચન કહી ગુરુ મહારાજ દમકસી કરી ગયા. દેહ પ્રાણી થયો એટલે સબરી અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. આશ્રમમાં સબરી એકલી થઈ પડી. કોઈ આવે કોઈ જાય. કાયમ હજી પોતાને પંપા સરોવર સુધીનો કિનારો વાળવાનો નિયમ ચાલુ છે. એમાં એક વખત કઈ ઊંઘ મોડી ઉડી છે અને સવારના પોરમાં કિનારો વાળતી જાય છે, આમથી આમ ફરતી જાય છે. પ્રભાતિયા ગાતી ગાતી વાળે રહી છે. એમાં કોઈ મહારાજ નાઈને હાલ્યા આવે અને આનો ઓઢવાનાનો છેડો અમથો જરા ગડી ગયો અને જાણે ઇલેક્ટ્રિક શોર્ટ લાગે એમ મહારાજ સમજી ગયા. એક ને વટલાવીને મારી નાખ્યો. આવા પવિત્ર સ્થાનને કાંઠે રહીને તારે કરવું શું? મારે પૂજાનો ટાઈમ થયો, પાછું નાવા જાવ એમ કહીને કેટલી ગાયું માંડી દીધી. સબરી ગયા, હા એ મારા નાથ, આ અભાગણી નિંદર ઉડીને નટાણના પોરમાં આવા મહાન પવિત્ર ઋષિને મેં દુભાવ્યા, મારું શું થાય? અરે ભગવાન, હજી હું નિશ નહીં મટી અને મારું નિષ્પણું નહીં ગયું હોય. આશ્રમમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે, જો હજી મારું નિષ્પણું ન ટળે તો મારે અહીં રહીને હવે શું કરવું છે ભગવાન? બિલડી કહે ભગવાન દયાળુ, ભૂલ થઈ શ્રી રામ, તારો દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. ને અધમની ગુજરાતી સમા શુભગારો શ્રી રાજ કે મન. ને અધમની ગુજરાતી સમા શુભગારો શ્રી રાજ કે મન. ક્રોધ કિયો વટલાયો તન, દોષ સડ્યો છે તે શિરમન, દોષ સડ્યો છે તે શિરમન. માફ કરો ને ગુના મારા, યોય વય વરદાન તારો, દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. બિલડી કહે ભગવાન દયાળુ, ભૂલ થઈ શ્રી રામ, તારો દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. બિલડી કહે ભગવાન દયાળુ, ભૂલ થઈ શ્રી રામ, તારો દીન દયાળુ શ્યામ. હરી એ મારા નાથ,
મારાથી જબરદસ્ત ભૂલ થઈ, મહાન ઋષિને દુભાવ્યા. સંતો, જે બીજાની ભૂલ છે, બીજાનો દોષ છે, એ પોતાનો દોષ માને છે, અને પોતાનો ગુણ છે એ બીજાનો ગુણ માને છે. આપણે આપણો દોષ એ બીજાનો માનીએ અને બીજાનો ગુણ હોય એ આપણો માનીએ. મેં અધમ નિષ્કુ જાતિ સમદો વિવારુચિ રાજ કે મન, ક્રોધ કિયો વટલાયો તન દોષ સડ્યો છે તે શિર મમ, માફ કરો ને ગુનાહ મારા, દ્યો અભય વરદાન. મેં અધમ નિષ્કુ જાતિ. મહાન ઋષિને દુભાવ્યા, પણ એને વટલાઈ જવાનું કારણ તો એનો ક્રોધ હતો. હું તો બાના રૂપ છું. ક્રોધ કિયો વટલાયો તન, પણ દોષ સડ્યો છે તે શિર મમ. મેં નથી વટલાવ્યા, એના ક્રોધને લઈને જ એને વટાળ થયો છે. એ સંડાળ છે, ક્રોધ છે ઈ જ. કથાનો ટાઈમ થઈ ગયેલો. મહારાજ નાઈને આલ્યા. હવે 2-5 પેરા સાથમાં શિષ્ય સેવકો ભગિયાની બજાર વારે રહી અને હાવણાના ઠેબે 2 કાકરા ઉડ્યા ને મહારાજ ચમકી ગયા. કોણ છો, કેવી છો? 2-4 ગાયું દઈ દીધી. મારે કથાનો ટાઈમ થઈ ગયો. કેટલા માણસો રાહ જોતા હોય, મને અટાણમાં વટલાવ્યો, મારે પાછું નાવા જવું. તો આપડા જેવા તમે સંડાળ ચંડાળ જ રહ્યો. ખબર ન પડે મહારાજ હાલ્યા આવે, એક બાજુ ઉભા રહી જાય. એને તો વેગ ગાયું ઠપકારી દીધી. આવડી આ તો અકલાઈ થઈને એટલે હાવણાનો ઘા કરીને ઢોળીને મહારાજને બધ ભરી દીધી. અરે પણ હું કરે, શરવાતી નથી. કોઈ બોલતા નહીં હો, મારા પતિદેવ છે. રાણી એમ કેમ કે છે? કાલ મેં કથામાં સાંભળ્યું હતું, ક્રોધ કોઈએ કરવો નહીં, એટલે મારા પતિનું રૂપ દેખાણો પછી મને વેત ન થાય. વાડે તોય લોહી નીકળે નહીં. ક્રોધ કિયો વટલાય, અને વટાળ થાય ક્રોધ થી થાય છે, કામ થી થાય છે, લોભ થી થાય છે. બાકી કોઈને અડીને વટલી જાય એટલે કઈક બીજું થઈ જાવું. હૈદને વટી જાવું એનું નામ વટાળ. તો આપણે કદાચ કોઈ હરિજનની ઘીરે જીએ હોય ને એને અડી આવ્યા હોય તો બીજાને ખબર પડે કે આ વટલીને એવો છે. આપણે હને પાદ ઉભો કરીએ, મન સાથ નાખતો. પણ હું છે નકર કોઈને ખબર પડે એમ નથી. બાકી વટાળ થાય એ ખરેખર દેખાય છે. એની અંગ ઉપર પણ જાય ઉઠે છે. કોઈના ખીચામાંથી પાકીટ લઈ લીધું તમે, કોઈને ખબર નથી. એક જ વ્યક્તિ ભાળી ગઈ તમને. હવે તમે બજારમાં બેહીને હરિશ્ચંદ્રના જેવી વાતો કરતા હોય ને ઈવડો ઈ નીકળે ને પાકીટ કાઢે, મારે છૂટા જોઈ છે. તમારી પપુડી તરત બંધ થઈ જાય અને કાળા ધબ થઈ જાઓ. તો બીજી રીતે આંખે કુદ્રષ્ટિ કરો, અહીંયા આંખે વટલાણા. મુખથી ખરાબ ભાષણ કર્યું, અહીંયા મોઢે વટલાણા. કાનથી નિંદા સાંભળી, ત્યાં કાને વટલાણા. હાથથી લઈ લીધું, અહીંયા હાથે વટલાણા. પગથી આલી કોઈનું ખરાબ કરવા ગયા, અહીંયા પગે વટલાણા. મનથી પળ વટાળ થઈ ગયો છે. હું દેહ સૌ, આ મોટામાં મોટો વટાળ છે. આ કાઢવાનો કોઈ દી પ્રયાસ કર્યો? આ મોટો વટાળ થઈ ગયો છે, એને કાઢવાને માટે સંતો કાયમ જ્ઞાનની સાટું નાખે છે. પણ કોણ જાણે કેમ થાય છે, આ વટાળ નીકળતો નથી. જેના હૃદયની માલિકો આ શબ્દની છોટ લાગી જાય છે, એનો વટાળ નીકળી જાય છે. કેનો વટાળ નીકળે? કે સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જો શ્વાસો શ્વાસે સ્મરણ કરે તો આ પાસે પાતક જાય. આ વટાળ કાઢવાનો આ મોટામાં મોટો ઉપાય સંતો બતાવે છે. શ્વાસો શ્વાસ જંપા ધ્યાન, એ દ્વારા દેહાધ્યાસ કરે છે. આ વટાળ નીકળી જાય છે. બાકી તો આ તો એક ઘોર અજ્ઞાનતા છે. માણસ ગધેડાને અડીને વટલાતો નથી, ભેંને અડીને વટલાય ને એનો પોદરો હોત લઈ લે, અને માણાને અડીને વટલાયા કસરતની વાત નથી એમ કહું. માટે આ તો અજ્ઞાનતા છે. જે વટાળ કાઢો છે એ રહી જાય છે નથી. જેનો ખોટો હને પાત છે એ રાખી મૂક્યો છે.
તો સબરી કહે છે, ક્રોધ કિયો વટલાયો તન દોષ સડ્યો છે તે શિરમમ સતાય માફ કરો ગુનાહ હમારા, દિયો ભય વરદાન તારો દીન દયાળુ શ્યામ. તો હવે આ દેહાધ્યાસ રૂપી વટાળ ટળી જાય અને કાયમને માટે અભય પદની પ્રાપ્તિ થાય એવું અભય વરદાન મને આપો ને ભગવાન. તમારા ચરણમાં રહેવા છતાં હજી હું અધમ અને નીચ રહ્યો હોય તો હવે મારે રહેવાનું શું પ્રયોજન છે? ખાવું ન પીવું રહેવું ન આયા, લેવી નથી હવે આ નિજ સાયા. તારા ચરણમાં રહી નિજ કાયા, પ્રભુ તેરી માયા, પ્રભુ તેરી માયા. છોડું દે તમારા નામ પર સંભાળો સુખ દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. પ્રેમી ભક્તની ભીડ જ્યાં જાણી, સુરત સમજ્યા સાર્થ પ્રાણી. દિયો પરજો પ્રગટ પિશાની, રક્ત વર્ણ જલ ગંધ દર્શાની. જલ સે પવિત્ર થનારા ઋષિયાય ગભરાયા એ ધામ તારો, દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. લડી કરે ભગવાન દયાળુ, ભૂલ થઈ શ્રી રામ તારો, દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. ખાવું ન પીવું રહેવું ના આયા, લેવી નથી હવે આ નિજ સાયા. તારા ચરણમાં રહી નિષ્કાયા, એસે હે પ્રભુ તેરી માયા. તો છોડું દે તમારા નામ પર સંભાળો સુખધામ. હવે તારા શરણ સિવાય મારે કોઈ ઈચ્છા નથી. હૃદયથી આર્તનાદ થઈ ગયું. પ્રેમી ભક્તની ભીડ જ્યાં જાણીતા તો તરત સમિકાશે સારંગ પ્રાણી. દિયો પરસો પ્રગટ પિશાની, રક્ત વર્ણ જલગંધ દર્શાણી. ભગવાને તરત પરચો બતાવી દીધો. મહારાજ ગાયું દેતા દેતા પાસા નાવા જ્યાં પંપા સરોવરના કિનારે ગયા ત્યાં તો આખા પંપા સરોવરનું નીર રક્ત વર્ણ. આ શું? હમણાં કપૂર જેવું પાણી હતું, ઘડીકમાં શું થઈ ગયું? 2 આવ્યા, 5 આવ્યા, 25 આવ્યા, કોઈ આનો ભેદ ઉકેલી શકતા નથી. જલ સે પવિત્ર થનારા ઋષિરાય ગભરાયા તે ઠામ. હવે શું કરવું? નાયા વિનાશ ગાયત્રી સંધ્યા ઇત્યાદિ કાંઈ થાય નહીં. કારણ કે જલથી પવિત્ર થવાને માટે માંગતા હતા, શાસ્ત્ર પવિત્રપણાને જાણતા નથી. સંતો પવિત્ર તો પોતાનો હાથમાં. કહે કબીર સુન ગોરખા એક નામ પર સહી. જે નામ ઘટોઘટમાં વસી ગયું એને પવિત્ર કહી. બાકી આ દેહ કોઈ દી પાણીથી પવિત્ર થાય નહીં. દેહ તો કાયમ અશુદ્ધ છે. મુંજાણા હવે શું કરવું? કોઈ વેદ ઉકેલતા નથી. એને માટે વેદ મંત્રો બોલ્યા પણ પાણી શુદ્ધ થતું નથી. બધાએ વિચાર કર્યો, જાણે ભગવાન રામ વિષ્ણુનો અવતાર છે, એનો જન્મ થઈ ગયો છે અને 14 વર્ષનો વનવાસ થયો છે. લીલા કરતા કરતા આ તરફ આવે છે અને આપણે સાંભળ્યું હમણાં કે પાણાની શિલા પડી તે હલિયા બની ગઈ, એની ચરણ અડતા એ ભગવાન આય પધારે અને એ આમાં ચરણ બોલે તો જ આ પાણી સારું થાય. તેમાંય બધા ઋષિ મુનિઓ કોઈ કે ભગવાન જપથી ખુશી છે, પેલા મારા આશ્રમે આવશે. પાણી સારું કરવાનો લાભ હું ખાટીશ. કોઈ કે તપથી ખુશી છે, ભગવાન પેલા મારા આશ્રમે આવશે. કોઈ કે યજ્ઞથી ખુશી છે, પેલા મારા આશ્રમે આવશે, હું આ લાભ ખાટીશ. પણ ભગવાન કોઈ કર્મથી ખુશી નથી.
પ્રેમને વસે પ્રેમની દોરીએ બંધાય છે. પ્રેમ વસ હે પ્રીતમ પ્યારા, કર્મ કાઢો ક્રોધ से न्यारा. ભોળાજી બિલડીના વાળ્યા, દાસલાઓના નાથ બંધાયા, દાસલાઓના નાથ બંધાયા. માગી ક્ષમા નિજ ભક્તન સે સબ, હોવા સબ નિષ્ઠાર તારો. દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. દિલડી કહે ભગવાન દયાળુ, ભૂલ થઈ શ્રી રામ. તારો દીન દયાળુ શ્યામ, તારો દીન દયાળુ શ્યામ. પ્રેમ વસ હે પ્રીતમ પ્યારા, કર્મ કાંડ અને ક્રોધ થી તો ન્યારા. ભગવાન પ્રેમ ને વસ છે, કોઈ કર્મ ને વસ નથી. પ્રેમ વસે પ્રીતમ પ્યારા, કર્મ કાંડ ક્રોધ થી ન્યારા. ભોળા દિલ ભીલડી ના ભાયા, તો દાસ લાગોના નાથ ક્યાં બંધાયા. માગી ક્ષમાની જ ભક્તન છે તબ હોવા સબ નિષ્ઠાર. બધાય ભગવાન પધારવાની રાહમાં આવે ત્યારે આપણું પાણી સારું થાય, ત્યાર પછી જ આપણે પૂજા પાઠ ગાયત્રી સંધ્યા ત્યાર પછી થાય. ભગવાન વનવાસ થયો છે, લીલા કરતા વનવાસ વનની માલિકો ચાલ્યા આવતા ગંગા નદી પાર કરવાને માટે નાવિકને વિનવી રહ્યા છે, ભાઈ જલ્દી કર, અમને સામે કિનારે લઈ જા. પણ નાવિક ભગવાનને ઓળખી ગયો. ભગવાનને કે તમારે નાવમાં બેહવું હોય તો છૂટ છે, સામે કિનારે પણ લઈ જાઓ, પણ તમારા શરણની રજ કઈ કામગારી છે. ઈ મને ધોઈ લેવા દ્યો, ઈ ધોયા વગર હું તમને નાવમાં બેહવા દઈશ નહીં. પગ ધોઈ નાવ મે પધારો, પગ ધોઈ નાવ મે પધારો, પગ ધોઈ નાવ મે પધારો. સીતાના સ્વામી પગ ધોઈ નાવ મે પધારો. બની ગઈ સુંદરી, રઘુપતિ મનમાં વિચારો, રઘુપતિ મનમાં વિચારો. બની ગઈ સુંદરી, રઘુપતિ મનમાં વિચારો, રઘુપતિ મનમાં વિચારો. કાયકા મનસે પ્રભુ પદ રચમાં, નહીં કાયદો તમારો જિંદાના સ્વામી. પગ ધોઈ નાવ મે પધારો, પગ ધોઈ નાવ મે પધારો. સીતાના સ્વામી પગ ધોઈ નાવ મે પધારો, પગ ધોઈ નાવ મે પધારો. પગ ધોઈને નાવ મે પધારો સીતાના સ્વામી, પગ ધોઈ નાવ મે પધારો. આ શૈલા હતી તે બની ગઈ સુંદરી. અમારા વડવાના વડવાઓ વાત કરતા, તે દુને આ પથ્થરની શૈલા પડી હતી, આપના ચરણની રજ અડી ત્યાં તે અહલ્યા બની ગઈ.
તો ભગવાન અમારું ગરીબ માણાનું 10 માણાનું કુટુંબ આ નાવ ઉપર નભે છે. કદાચ આપની કામણ ગાડી રચી નાવને અડી જાય અને જો એ બાયડી થઈ જાય તો અમારો ગરીબ માણાનો ગુજારો તૂટી જાય. માટે આ તો ચરણની અરજ અડીનો અડી ત્યાં તે પથ્થરમાંથી હલિયા બની ગઈ. તો મારે તો તમને ક્યાં છેક લઈ જવાના છે? તેના પ્રભુ આપ પધારો, ત્યાં પ્રભુ આપ પધારો. તિન કોસ પાર ઉતરવાનો આરો, ત્યાં પ્રભુ આપ પધારો, ત્યાં પ્રભુ આપ પધારો. નાવ મારું નારી બની જાવે, નાવ મારું નારી બની જાવે, તૂટે ગરીબનો ગુજારો સીતાના સ્વામી, નાવ મેં પધારો. પગ ધોઈ નાવ મેં પધારો, પગ ધોઈ નાવ મેં પધારો સીતાના સ્વામી, પગ ધોઈ નાવ મેં પધારો. તિન કોસ પર ઉતરવાનો આરો, ત્યાં પ્રભુ આપ પધારો. મારે તો 3 ગાવ લઈ જવા. એ તો તું જરૂર નાવ મારું નારી બની જાવે, તૂટે ગરીબનો ગુજારો. નાવ મારું જરૂર નારી બની જાવે. સીતાજી આ ભીલની ચતુરાઈ જોઈને ભગવાનને કહે છે, ભગવાન આ તમને ઓળખી ગયો છો. આ તમારું જરાય કાયમ આવે એવું નથી. ઠાવકા થઈને જો નદી પાર જવું હોય તો ઉભા જ રહી જાઓ. જોઈ ચતુરતા વેલજનની જાનકી મુસ્કાયા, ભણ કેવું યાદ રાખે ને ઓલા ભણેલાય ભૂલી જાય. કે છે પગ મને ધોવા દ્યો રઘુરાય. તે ખરેખર ભક્તિ માર્ગમાં બહુ બુદ્ધિવાળા છે. ડખે ચડેલા એનું કામ નથી, કારણ કે એ બુદ્ધિના ડોલા નાખીને હલાવ્યા જ કરે, જામવા જ નથી. કોકડા કરી મૂકે, નગર દૂધમાં જામણ નાખી દો એટલે સવારે ઈ દહીં થઈ જ જાય ને. એનો કોઈ વિકલ્પ જ નહીં, એની કઈ માળા ફેરવવી પડતી નથી. પણ આ બુદ્ધિના વખારિયા છે ને, ઈ જામણ નાખ્યા પછી 5 મિનિટે 10 મિનિટે સમજો લઈને સીબું ઉંચકાવી જાયમુક નહીં સમસાગીરી કરીને કોકડા કરી નાખી. સંતનું એક વચન પણ માન્ય ન કર્યું, હૃદયમાં ઉતાર્યું નહીં. જે ગાંડા કહેવાતા હતા, બાર વગરના કહેવાતા હતા, એ જગતમાં પૂજ્ય થઈ ગયા. મહાત્મા કહેવાના, સંત કહેવાના. અને આ ડાયા હતા, એ ક્યાંય કાયમ નો એવા ડાયા એટલે થાપેલા થાણા. ઈ યજ્ઞમાં નો હાલે. આ તો બુદ્ધિવાદને જેને તજી દીધો છે. ભગવાનને સીતાજી કે જલ્દી ઉભા જ રહી જાઓ. ક્યાં જાઓ? મારા લગ્ન વખતે વાગદાન દેવું તું, મારો બાપ ચરણ ધોવાયા તો એ ટાંગો હકનો જ નહોતા રાખતા, પણ આ ક્યાં જાઓ? ગરજ છે, ઉભા રહી જાઓ. અરે ભાઈ, જેમ કરવું એમ ભાઈ સાહેબ ધોઈ લે. કે ધોડો ગયો ઝૂંપડીમાંથી કાચરોટલી આવીને ભગવાનને કે આમાં ઉભા રહી જાઓ. ભાઈ એમાં ઉભો રહી જાઓ. ગોઠણ સુધી પગ ધોયા. પગ ધોઈને તે ચરણામત રહીને વિચાર કરે છે કે આ કામણગારી રજવાળું પાણી ક્યાંય નખાય નહીં. રામ ચરણામત પાત્રને લીનો વિચારો,
ધીમર મનમાં વિચારો, ધીમર મનમાં વિચારો. જહાં ડાલુ નારી બની જાવે, જહાં ડાલુ નારી બની જાવે, આપની ઘટને ઉતારું છે ત્યાં નાચવાની. નાવ ને પધારો, નાવ ને પધારો. રામ ચરણામૃત ગયું હૃદયને, જીનલો ભૂવો ઉજિયારો, જીનલો ભૂવો ઉજિયારો. તુલસીદાસ આશા રઘુવીરની, તુલસીદાસ આશા રઘુવીરની, ધીમર કુળનો ઉધારો ધોઈ નાવ મેં પધારો, ધોઈ નાવ મેં પધારો, ધોઈ નાવ મેં પધારો. રામચરણામત પાત્ર મેલીનો ઢીમર મનમાં વિચારો, જહાં ડાલો નારી બની જાવે. આને એકથી એક ટીપું પડવા દઉં તો કેટલા કંકર, કેટલા તણખલા, કેટલી બાયલી થઈ જાય. એક ટીપું હેઠું નથી પડવા દેવું, એટલે હેઠું પડે તો માયા થઈ જાય. જે સત્સંગની માલિક વર મનરૂપી સોફા પાથરીને બેહે છે, કદાચ આડાવડું ધ્યાન હોય તો એ શબ્દ એમાં પડે, એટલે પાછો વિનાય. એકેય શબ્દ હેઠો પડવા દેતા નથી, હૃદયમાં ઉતારે છે. એ સંતના સંત પાકે છે. જહાં ડાલુ નારી બની જાવે, પણ આ ફી ઘટમાં ઉતારું, મારે પી જાવ. એકે ટીપું હેઠું પડવા દેવું નથી. ઘટ ઘટાવીને પી ગયો. પી જાતા શું થઈ ગયું કે રામચરણામત ગયું હૃદયમાં, તીન લોક હો ઉજિયારો. રજમો એક ઉતરી જાય ને તોય બસ. આધી સાખી શીશ કટે, આખી તો ક્યાં સમાય. એક રતિ બહાર ઉતરે હૃદયમાં તો જરૂર અમર લોક લઈ જાય. એક આ સંતના ચરણની રજ ગુરુ ગમનો, એક રજમો ઉતરી જાય તોય તેના સ્વરૂપનું જરૂર ભાન થાય. પણ જેને દબડકા જ બંધ જ છે, ત્યાં ઉતરવાની વાત ક્યાં. આ તો પી ગયો ગટગટાવીને. તુલસીદાસ આશા રઘુવીરની ઢીમર કુળનો ઉધારો, એને નદી પાર કર્યા તા ભગવાને એને ભવ પાર કરી દીધો. ગંગા નદી પાર કરીને ભગવાન ઢીમરનો ઉદ્ધાર કરી અને सीधे सीधा मातंग ऋषि ना आश्रम तरफ सबरी कहा रहते हैं. मातंग ऋषि का आश्रम कहाँ है? सबरी सबरी करता आयला जाए છે. ઓલા બધાય રાહ જોવે છે. જપ વાળા, તપ વાળા, યજ્ઞ વાળા છે. રામ લક્ષ્મણ દશરથના દીકરા જ છે, ભગવાન જ છે. અને આ તે માતંગ ઋષિના આશ્રમ તરફ સબરી સબરી કા કરે. આપણે જેને અધમ માનીએ છીએ, આ જપ વાળા હામું, તપ વાળા હામું, યજ્ઞ વાળા હામું જોતાય નથી. બીજો કે ભગવાન ભૂલા પડી જાય છે, ત્રીજો કે કોડા ભગવાન ભૂલા પડે, આપણી કઈ ભૂલ થતી. એક એક તરફ નહીં, સબરી સબરી કરતા ચાલ્યા જાય છે. સબરી ગુરુ વચનના વિશ્વાસે રાત ને દિવસ વર્ષો વીતી ગયા છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, છતાં હજી એની ધીરજ ખૂટી નથી અને રાહ જોઈ રહી છે. આજે જેની રાહ જોવે છે તે ભગવાન એના દ્વારે આવી ગયા છે. રામ રામ આए આજ સબરી કે ઘર.
તોરી તોરી ફલ તરત હે સબરી સોનાય દીક બનાય તોરી તોરી ફલ તરત હે સબરી સોનાય દીક ક્ષણ વિગર ક્ષણવારે આજ સબરી કે દ્વારે ક્ષણ વિસ્તારે આજ સબરી કે દ્વારે આજ સબરી કે આજ સબરી કે રામ આયે આજ સબરી કે ઘર રામ આયે તોરી તોરી ફલ ધરત હે સબરી દોના અધિક બનાયે કાયમ ત્રણ બોરના દોના બનાવે ત્રણ સાદરી ગુથે ત્રણ હાર બનાવે આજ મારા ભગવાન આવશે એને આ સાદરી ઉપર બેસાડીશ મારા ભગવાનને હાર પીરાવીશ એને આ બોરના દોના ધરાવીશ વર્ષો વીતી ગયા છતાં જેની ધીરજ ખૂટી નથી કામકાજ કરતી યાદ આવી જાય ભગવાન આવતા નહીં લે જોઈ આવું દરવાજે જઈને જોઈ આવે ને વળી ન દેખાય વળી આશ્રમમાં આવી કામકાજ કરે વળી યાદ આવી જાય વળી જોવા જાય અર્થ સાધે ઓર પંથ નિહાળે ક્ષણ ભીતર ક્ષણ બારે તો અર્થ સાધે પંથ નિહાળે ક્ષણ ભીતર ક્ષણ બારે પોતાનું જીવન નિર્વાહ ચલાવવાને માટે કાર્ય કરે છે એ કામ કરતી કરતી ઘડીએ ને ઘડીએ ક્ષણ ભીતર ક્ષણ બારે ઘડીએ ને ઘડીએ અંતરદ્રષ્ટિ કરી આ દિલ દરિયામાં ડૂબકી મારે છે ક્ષણ ભીતર તો ક્ષણ બારે આ પંથ રાત ને દિવસ કાપ્યા કરે છે આ માર્ગડે આવતા ને જાતા આવે આનંદ ભયો મન મેરે આ સંસારિયામાં સેતુ મારા ભાઈલા સંત પોકારે અવસર છે ગુરુ વચનમાં વિશ્વાસ રાખી જે રાત ને દિવસ આ રથમાં લાગી રહ્યા છે સબરી ડોકું કાઢવા ગઈ અને ભગવાનને ફાળી ગઈ જાણે બાણમાંથી તીર છૂટ્યું એમ છૂટી आवत देखी रामचंद्र को दौड़ के शीश नवाए आवत देखी रामचंद्र को और पत्र आसन करके बिठाए आसन करके बिठाए
રામચંદ્ર કો દોડ કે શીશ નમાય. અરે દોડીને ભગવાનના પગમાં બેડીયું ચડાઈ ગઈ, બાવડે ઝાલી ઊભી કરી, સાથે સાપીને ભગવાન કહે સબરી તેરા આશ્રમ में चलो. પણ સબરી હોય તો બોલે ને. ભગવાનના સ્વરૂપનું દર્શન થતા દેહભાન ભૂલાઈ ગયું. ગાંડા માણાને ધક્કે મારીને લઈ જાય એમ આશ્રમ સુધી. આશ્રમમાં પ્રવેશ કરતા 3 ચાદરી બિછાવેલી છે, બેઠા રામ લક્ષ્મણ જાનકીજી. સબરી શું કરે? ભગવાનને પરકમમાં કરે, પરકમમાં કરીને પગે લાગે, જ્યાં સ્વરૂપ દર્શન થાય દેહભાન ભૂલાઈ જાય. વળી દેહાધ્યાસ પૂરે એટલે વળી ઊભી થાય, વળી પરકમમાં કરે, પગે લાગે ને જ્યાં સ્વરૂપ દર્શન થાય દેહભાન ભૂલાઈ જાય. ઘણીક વાર સુધી ભગવાને સબરીની આ પ્રેમ લીલાને જોયા કરી. વાહ સબરી, ધન્ય છે તારા પ્રેમને. ભગવાને પછી સંજ્ઞા કરી, તારા આશ્રમમાં કાંઈ છે સબરી? ભૂખ બહુ લાગી. અરે મારા ભગવાન ગાંડી, બાન વગરની અકલ વગરની આજ જ ભૂલી ગઈ કેદુના ભેળા કરું છું. દોડી ગઈ ઝૂંપડીમાંથી, બોરના દોના ઉપાડી આવી ટોપલા. લે દોના આગે કર દીના, પ્રભુ ખાત ખાત સુહાય ले दो ना आगे कर दीना ए प्रभु खात खात ओही फल हम कबहु न खाया, ओही फल हम कबहु न खाया, नहीं वही दूत हमारे, नहीं वही दूत हमारे, आज सबरी ने द्वारे. आज सबरी के घर, आज सबरी के घर. ले दो ना आगे कर देना प्रभु खात खात सोहाय. લ્યો ભગવાન, બે હાથે ભગવાન લઈને ખાવા જાય છે ત્યાં તો સબરી કે નહીં નહીં હો ભગવાન, એમ નહીં ખવાય. કા? અરે કોઈ ખાટું નીકળે ભગવાન, ઘસરકો આવી જાય, તમને તકલીફ પડે. ઉભારીઓ હું દઉં છું એટલે પોતે પેલા ચાખે, ખાટું ન નીકળે તો લ્યો ભગવાન આ મીઠું છે. ચાખી ચાખીને મંડી દેવા, હું આને ચાખીને હેઠું કરીને દઉં છું એવી એને ખબર નથી. બાજુમાં લક્ષ્મણજી બેઠા, ભગવાન કહે છે લ્યો લ્યો લક્ષ્મણજી, આનો સ્વાદ તો તમે જુઓ. ઓહી ફલ હમ કબૂન ખાયા, નહીં વૈકુંઠ અમારે સબરી, આ સ્વાદ તો મારા સ્વર્ગ વૈકુંઠમાં નથી. સબરી કે ભગવાન મને શા માટે બિરદાવો છો? મેં ક્યાં બનાવ્યો? હું તો લ્યાવી છું. આ સ્વાદ મૂકનાર તો તમે છો, નહીં તારા પ્રેમનો સ્વાદ છે. લક્ષ્મણજીને કીધું, ભગવાન મને ઉદરાન ઠાંકા જેવું છે ને, કારણ કે આને વખતે નાકમાંથી લીટોય પડી જાય, મોઢામાંથી થૂક ઉડે, અહીં સેવ મેલની સાળી જામી ગયેલી, એનું સાખેલું ભગવાનને વાંધો નહીં, મારે લક્ષ્મણજી કે કેમ ખાવું? ભગવાન તો એના પ્રેમને સ્વીકારીને પ્રેમથી એના બોર ખાય છે. ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે આ તો ભગવાન એના આશ્રમે ગયા, હવે આપણે ગયા વગર છૂટતો નથી. એટલે બધાએ મળીને આશ્રમે જાય છે.
અને ભગવાનની સ્તુતિ કરીને ભગવાને બે ઘડી એની આરે જ્ઞાન ધ્યાનની વાતો કરી. જ્ઞાન ધ્યાન સે ભજન બનાએ સબ સંતન મન ભાવે એ જ્ઞાન ધ્યાન સે ભજન બનાએ એ સૌ સંતન મન ભાવે તુલસીદાસ ભજે ભગવાન ચિત્રકૂટ ચિતલાએ આજ સબરી કે રામાએ આજ સબરી કે આજ સબરી કે જ્ઞાન ધ્યાન સે વજન બનાઈ સબ સંતન મન ભાવે તુલસીદાસ ભજો ભગવાના ચિત્રકૂટ ચિત લાયે. ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને કે અમારું પાણી સારું કરી દો. મારું કામ નહીં, તમે બ્રાહ્મણ હો તો ક્ષત્રિય, તમારા કરતા એક પગથિયું હેઠું. તમે વેદ મંત્રોથી અપવિત્રો પવિત્રો આ સમય એવું કઈક બોલતા હોય એ કઈક કરી નાખો. હે ભાઈ સાહેબ એ કર્યું. આપના ચરણ બોલો અને મારું નિર્મળ કરી દો. ના પાડી તો ધરાર લઈ ગયા. પરાણે પગ બોલાવ્યો હતું એનાથી દુર્ગંધ વાળો 1 કિલોમીટર દુર્ગંધ ન લેવાય. ઋષિ મુનિઓ સમજી ગયા ખરેખર આ ભગવાનનો જ કોપ છે. ભગવાનને કે જે અમારી ભૂલ હોય તમે તમારે જાહેર કરી દો. અમારી ભૂલ અમને ન દેખાતી હોય. આપ નો કહો તો બીજું કોણ કહે? પણ અમારું નિર્મળ કરી દો. આપ કૃપાળુ છો કે તમારામાંથી કોઈ પણ એકે મારો પ્રેમી ભક્ત સબરી એને ગાયલું ભાંડી તેથી આ પાણી બગડી ગયું છે. અને એ સબરી આવીને આમાં પગ બોલે તો પાણી સારું થાય. તરત જ મહારાજ બે ઋષિઓને સાથમાં લઈ સબરીને વિનંતી કરે છે, કરે ભાઈ તું તો ભગવાનની પરમ ભક્ત છો, અમે તને ઓળખી શક્યા નહીં. સબરી કે એવું કઈ કયો, તમારે કામ શું છે? કે ભગવાને કીધું છે સબરી પગ બોલે તો પાણી સારું થાય. અરે ભગવાને કીધું હોય ને તમારું સારું થતું હોય તો આખી પડું. જો સારું થતું હોય તો દોડીને માર્યો ધુબકો કપૂર જેવું પાણી કામ કુદરત કરે છે, પણ જસ એના ભક્તોને આપે છે. આપણું પણ વાણી રૂપી પાણી બગડી ગયું છે. ગુરુ વચને જો આપણી સુરતા સબરી સદનામમાં ધુબકો મારી દે તો આપણું પાણી પણ નિર્મળ બની જાય, ગંગાનો પ્રવાહ વહેવા લાગે. માટે ધન્ય છે એવા સંતોને કે જેને પલવારની માલિકો અધમ જ્ઞાતિમાં જન્મેલા મહાન ખુરાસાની પાપીઓને ઉગારી લીધા હોય તો નામે એવા અનંતને અપારનો ઉદ્ધાર કરી નાખ્યો છે સંતોએ. માટે એવા સંતોને જગતમાં ધન્ય છે. નિજ તત્વ ઉગમય ગોચર બ્રહ્મ હૈ, ઉગમય ગોચર બ્રહ્મ હૈ. ગમ કરી ખોજો ઘટમાં મતા મીટે વર્ણ ભેદના સાહેબ ઘર દુરના. હરખ શોક આવે નહીં, નહીં કાળ કા કામ. જન્મ મરણ થી પર હે સદગુરુ યોગારામ.
દમવે છે દમવું પડે, પલવાર નહીં વિશ્રામ, સુરતા શબ્દ में સાંધતા, મિલા સદગુરુ યોગારામ। निज तत्व निशान है नाभिक मलयाधार, सुन तखत पर श्याम है सदगुरु योगाराम। तुकाराम पोते अलख से, तुकाराम पोते अलख से, तुकाराम पोते अलख से, तुकाराम पोते अलख से, बिना नाम में रूप अनंत से, बिना नाम में रूप अनंत से, बिना नाम में रूप अनंत से, तमे जो जो बनकारा उगारा मनारे, तमे जो जो बनकारा उगारा मनारे, जेना परसा पोछा तमे धाम मारे, जेना परसा पोछा तमे धाम मारे, तमे जो जो बनकारा उगारा मनारे, तमे जो जो बनकारा उगारा मनारे। नर आवीने शरणे नमतारे, नर आवीने शरणे नमतारे, नर आवीने शरणे नमतारे, नर आवीने शरणे नमतारे। એને ભોજન દેતા મન ગમતારે, એને ભોજન દેતા મન ગમતારે, એને ભોજન દેતા મન ગમતારે, એને ભોજન દેતા મન ગમતારે। તમે જોજો તારા ઉગારા મનારે, તમે જોજો તારા ઉગારા મનારે, જેના પરસા પોછા ધામે ધામ મારે, જેના પરસા પોછા ધામે ધામ મારે, તમે જોજો તારા ઉગારા મનારે, તમે જોજો તારા ઉગારા મનારે। પણ માગે સમાધાન આપતારે, પણ માગે સમાધાન આપતારે, આવણ માગે સમાધાન આપતારે, પણ માગે સમાધાન આપતારે। નર નારી ભાવે પાયે પડતારે, નારી ભાવે પાયે પડતારે, હે નર નારી ભાવે પાયે પડતારે, નર નારી ભાવે પાયે પડતારે। તમે જોજો તારા ઉગારા મનારે, તમે જોજો તારા ઉગારા મનારે। એના દિલમાં દયા ભરપૂર છે, એના દિલમાં દયા ભરપૂર છે, એના દિલમાં દયા ભરપૂર છે, એના દિલમાં દયા ભરપૂર છે।
એના પરસા પોછા ધામે ધામ મારે તમે જોજો મારા ઉતારામ નારે દાસ દેવારામ એના ગુણ ગાય છે દાસ દેવારામ એના ગુણ ગાય છે એના ચરણોમાં વાસ થાય 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 છે તમે જોજો મારા ઉતારામ નારે તમે જોજો મારા ઉતારામ નારે એના પરસા પોયા ધામે